આ હું લાખ રૂપિયા ભરીને શીખું છું એ મોડલ હું તમને આપું છું 2S 3P. પહેલો S, સ્ટેજ પર જ્યારે આવો તમે જોજો કોઈ ડાન્સનું પરફોર્મન્સ થતું હોય, કોઈ સ્કૂલનું ફંક્શન હોય અથવા તો કોઈ જનરલ આપણો સમાજનું સ્નેહ મિલન કે ફંક્શન હોય, સ્ટેજ ઉપર ડાન્સનું પરફોર્મન્સ હોય, એમાં આગળ કયા છોકરાને રાખે? આવડતો બધાનું હોય, જેના ચહેરા પર સ્માઇલ હોય, જે સ્માઇલની સાથે ડાન્સ કરતા હોય એને આગળ રાખે. બાકી ઓલાને આવડતું એટલે 5 ને રાખ્યા હોય, નો આવડતું હોય આપણે જેમ તાળીઓ પાડવામાં બેઠા હોય. સમજો, જે 5 બહેનો જે પરફોર્મન્સ કરવાની છે 5 ને આવડતું જ હોય. યસ ઓર નો? 5 સ્ટેપની પ્રેક્ટિસ તો કરી જ હોય, પણ એ 5માં 3 પાછળ અને 2 આગળ કઈ જે એટલે આમ ચહેરા પર સ્માઇલની સાથે છે. મને હવે પાછળ 3 હોય ને કબજિયાત થઈ હોય એમ સ્ટેપ કરતા હોય એટલે એને પાછળ રાખ્યા હોય. તો પબ્લિક સ્પીકિંગમાં પહેલું સ્ટેપ, જ્યારે પણ સ્ટેજ ઉપર સ્પીચ આપવા માટે આવો ત્યારે સ્પીચ જે અપાય તે પણ ચહેરા પર સ્માઇલ રાખવાની. ન આવડે ને એમાં સ્માઇલ રાખવાની, એટલે સામેવાળાને એમ થાય કે આનું સ્ટેપ હશે. સમજાણ? એટલામાં તમને યાદ આવી જાય, પાછું કહી દો ને તમને એમ કે હું ભૂલી ગયો ના, પણ હું તમારા ચહેરા પર સ્માઇલ નથી એટલે હું સ્માઇલ આપતો, એમ કરીને વાળવા થાય. સમજાણ? તો પહેલી વસ્તુ સ્માઇલ સાથે. અને બીજું તમને સાયન્સ કહું, તમે સ્માઇલની સાથે સ્પીચ આપશો ને તો ભૂલવાની શક્યતા ઘટી જશે. તમે ભૂલાય એટલે ભૂલાય જાય. સ્માઇલ હોય ને, તમને સાયન્સ નથી ખબર એટલે તમને કહું, સ્માઇલથી સ્પીચ ભૂલાય નહીં. એટલે સ્માઇલ આપશો ને તો સ્પીચ ઓટોમેટિક યાદ આવશે, અને ઓલું ભૂલાઈ જશે તો બીજું યાદ આવશે. સામેવાળાને ક્યાં ખબર હતી તમારે શું કહેવાનું છે?